ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા નર્મદા જિલ્લાના ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો. ધરતીપુત્રોની માંગ છે કે નર્મદા જિલ્લામાં સરકારી જીનિંગ શરૂ કરવામાં આવે. મોંઘા દાટ બિયારણ, ખાતર, દવા અને કાળી મજૂરી છતાં નર્મદા જિલ્લાના ખેડૂતોને નથી મળતો કપાસનો યોગ્ય ભાવ. નાંદોદ તાલુકામાં વેપારીઓ કાચા માલના વેપારીઓ પ્રતિ ક્વિન્ટલે માત્ર 4,000 રૂપિયા આપી રીતસરની ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે કપાસનો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5,500 થી 6,000નો ભાવ મળવો જોઈએ. સૌરાષ્ટ્રમાં સરકારી જીનિંગ હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે નાંદોદમાં પણ જીનિંગ શરૂ કરવામાં આવે. એકરમાં કપાસ છે તો વરસાદ વધારે થયો, એમાં થોડો બગડી ગયો, થોડો છે તો અમે અહીં લોકલ આપે છે. લોકલ વેપારીઓ 43 થી 44નો ભાવ મળે છે. થવું તો હવે સીસીઆઈ થવું જોઈએ તો ફાયદો થાય. હવે અત્યારે 7 એકરમાં કપાસ વાવે છે. વરસાદ વધારે પડે ને એમાં કપાસ બગડી ગયો છે. થોડો ઘણો નીકળે છે ત્યાં રાજપીપળા વેપારીને ત્યાં આપીએ છીએ. હમણાં 4,042 એવું આસપાસ આપે છે. સીસીએફસી કેન્દ્ર શરૂ થાય તો અહીં ટેકાના ભાવમાં ખેડૂતોને સારું પડે. અત્યારે ગવર્મેન્ટ સીસીઆઈ કપાસ ખરીદતી નથી અમારા રાજપીપળા સેન્ટરમાં, એટલા માટે ખેડૂતને તકલીફ પડી રહી છે અને કપાસનો ભાવ હમણાં 4400 થી 4600 રૂપિયાનો ચાલે છે. સીસીઆઈ ચાલે તો ખેડૂતને 5756 થી 5725નો ટેકાના ભાવે કપાસનો ભાવ મળે. અને અત્યારે ગવર્મેન્ટ કપાસ કોઈ જગ્યાએ લેતી નથી. સીસીઆઈ કેન્દ્ર ચાલુ થાય તો ચાલુ થઈ જાય. અમારા લોકલ જીનમાં અમે 46-39માં કપાસ વેચી. આજે પણ હું મનસુખભાઈ વસાવા સાહેબ આપણા છે સંસદ સભ્ય, એમને ત્યાં ગયો હતો સવારે. આજે પણ રજૂઆત કરી હતી. સાહેબે કહ્યું છે મને કે હું આજે સરકારમાં રજૂઆત કરીને આપણે સીસીઆઈનું સેન્ટર વહેલી તકે રાજપીપળામાં ચાલુ થાય અને આપણે જીન પર જ માગ્યું છે, કોઈ મંડળી પર નહીં. જીન સંસ્થા જ આનો વહીવટ કરશે. ત્યારે મેં 2 દિવસના પહેલા પેપરમાં વાંચ્યું એટલે તરત જ હું 2-3 વેપારીને મળ્યો કે ભાઈ તમે જે 4,000માં ખરીદી કરો છે એ તમારી ગેરવ્યાજબી વાત છે, તમે કંઈક ભાવ વધારો જેથી કરીને કે ખેડૂતને કંઈક પોષણ સાવ ભાવ મળી રહે.